વલસાડ જિલ્લામાં આજે વરસાદી માહોલ જામ્યો છે। જિલ્લાના તમામ તાલુકાઓમાં આજે વરસાદ નોંધાયો છે। જોકે સૌથી વધુ આહલાદક વાતાવરણ અત્યારે વલસાડના છેવાડે આવેલા ધરમપુરમાં નોંધાયું છે। ધરમપુરના અંતરિયાળ પહાડી વિસ્તારની અંદર અત્યારે વાદળો ઘેરાયેલા જોવા મળે છે। અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, ધરમપુરનું જાણીતું વિલ્સન હિલ છે, એ વિલ્સન હિલના દ્રશ્યો છે। અહીંયા આગળ મોટી સંખ્યામાં પર્યટકો આવતા હોય છે। આજે પણ પર્યટકો અહીંયા આગળ જોવા મળી રહ્યા છે। મહત્વપૂર્ણ છે કે ચોમાસાના સમયમાં પ્રકૃતિ પ્રેમીઓ માટે વલસાડના ધરમપુર અને કપડાનો જે જંગલ વિસ્તાર છે તે છે એ ફેવરેટ ડેસ્ટિનેશન બને છે। અહીંયા આગળ મોટી સંખ્યામાં શનિ રવિના દિવસે ભીડ જોવા મળે છે। જોકે અઠવાડિયાના અન્ય દિવસોમાં પણ મોટી સંખ્યામાં પર્યટકો અહીં આવતા હોય છે ને અહીંયા આગળ કુદરતના નજારાને માણી અને આનંદ અનુભવે છે। કેટલાક પર્યટકો આપણી સાથે છે, એમની સાથે સીધી વાત કરીશું। આપનું નામ? અશોકભાઈ સાદરીવાલા। ભાઈ, ક્યાંથી આવ્યો છો અને આજે શું ફીલ કરો છો? સુરત। અમે પહેલાં સાપુતારા ગયા હતા, ત્યાં દર વર્ષે જઈએ છીએ સાપુતારા। આ એક નવો નજારો અમે જોવા મળ્યો અને જે વચમાં થોડો ઘણો રસ્તો તો ચોમાસું છે એટલે તકલીફ પડવાની જ છે, પણ જે એનો લુક લીધો છે અમે, જે વચમાં બધા ઝરણાઓ અને બધા ધોધો જોયા છે અને અહીંયા આવતા અમને ઘણો આનંદ આવ્યો। જોવા જેવું સ્થળ। આપનું નામ? અમીબેન। સાપુતારા ગયો છો? અહીંયા આગળ ને સાપુતારામાં શું ફરક છે? અહીંયાનું પણ એટમોસ્ફિયર બહુ ફાઇન છે। અહીંયા આવવા જેવું ખરું, સરસ વાતાવરણ છે। માણસ બીમાર હોય તે પણ સારો થઈ જાય છે અહીંયા એટલું સરસ વાતાવરણ જોવા મળ્યું અમને, એટલે એક વખત આવવા જેવું ખરું અહીંયા। આપ ક્યાંથી આવો છો? હું સુરતથી જ આવું છું। મારું નામ દક્ષા ગાંધી છે। આજે શું માહોલ છે અહીંયા આગળ? અહીંનો માહોલ બહુ જ ફાઇન છે, બહુ જ એટલે બહુ જ ફાઇન। અમે આગળ બી આવી ગયા હતા ને આ પાછા સેકન્ડ ટાઈમ આવ્યા છે, તો દર વર્ષે આવવું જ જોઈએ ચોમાસા। વાદળા વધારે છે આજે ફોગી બહુ જ વાદળ છે, બધું એટલું બધું છે એમ કે આમ જોવાનું ગમે છે કે આપણે એની ફીલ કરીએ છીએ। આપ? મારું નામ નીરજભાઈ ગાંધી છે। નીરજભાઈ, કેવું લાગે છે આજે? અહીંયાનું વાતાવરણ ને બાપુની સૌંદર્ય એટલું બધું ફાઇન છે, અહીંયાથી જવાનું મન નથી થતું એમ કહીએ ને। અહીંયાનું જમવામાં એટલું સારું તાજું બનાવી આપે કે પૂછો વાત ને। અમે સાપુતારાથી અહીંયા આવ્યા તો સાપુતારાથી અહીંયા હોવાને અંદર તમે એટલા ફાઇન છે। આ રીતે સાપુતારાથી પણ અહીંયા આગળ છે એના જેવું જ વાતાવરણ લાગી રહ્યું છે। આપનું નામ? મારું નામ દિવ્યેશ છે। ક્યાંથી આવ્યો છો ને આજે શું ફીલ કરો? પાર્ટીથી આવ્યો છું અને અહીંયા આવીને મને એવું ફીલ થયું છે કે એટલું મસ્ત વાતાવરણ છે કે બધાએ આવવું જોઈએ અને જે રસ્તામાં આવતા જે ડાંગી ફૂડ, ફાસ્ટ ફૂડ છે એનો મજા લેવો જોઈએ। અને રસ્તામાં છે શંકર ધોધ છે, બિલપુડી છે, એ ધોધ ગયા હતા, ત્યાં પણ બહુ સરસ છે। અને આ વિલ્સન હિલ તો એકદમ। આપનું નામ? કૃપાલી। ક્યાંથી આવો છો? પાર્ટીથી। આજે શું અહીંયા આગળ કેવો માહોલ જોવા મળે? વિલ્સન હિલ ફરવાની બહુ મજા આવે છે। વાદળાઓ આપણને જોતા હોય, આપણે વાદળાને જોતા હોય એવું લાગે છે આપણને। પવન બી એટલો મસ્ત ખુલ્લો આવે છે, વાતાવરણનું એક નંબર, ઓક્સિજન બી એક મસ્ત છે। અહીં ફેમિલી સાથે ફરવાની બહુ મજા આવે છે। આપ? મેં પણ પાર્ટીની જ છું। કેવું એન્જોય કર્યું આજે? બહુ એન્જોય, અહીંયા મસ્ત છે ને એન્જોય કરવાની એમ સ્થળ છે। અહીંયા ઓક્સિજનનું પ્રમાણ પણ બહુ ભરપૂર પ્રમાણમાં મળી રહે ને આ વાદળા પણ બહુ આજે નીચેથી જાય એટલે આપણા આસપાસ હોય ને એવું લાગે છે। આ રીતે અહીંયા આગળ વાદળછાયું વાતાવરણ છે। આજે ધરમપુરનું વિલ્સન હિલ જેના માટે જાણીતું છે તેવા માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। અહીંયા આગળ દૂર દૂર સુધી ડુંગરો છે, વાદળોથી ઘેરાયેલા જોવા મળી રહ્યા છે અને મોટી સંખ્યામાં પર્યટકો પણ આ માહોલને માણવા આવી રહ્યા છે। ભરત સિવાડેર, ન્યૂઝ 18 ગુજરાતી, વિલ્સન હિલ, ધરમપુર।